ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જુવારનો પુલાવ. તો એના માટે આપણે આ 1 કપ જુવાર લીધી છે. જે આપણે રોટલા બનાવીએ એ જ જુવાર છે. તો 1 કપ આપણે લીધી છે અને આમાં આપણે કોઈ પણ વેજીટેબલ શાકભાજી નાખી શકીએ. તો એક આપણે ડુંગળી લીધી છે, 1 ટમેટું, 1 કેપ્સિકમ અને અડધું ગાજર. થોડુંક આપણે આદુનો ટુકડો લીધો છે અને થોડીક લીલી હળદર લીધી છે. તો તમે લીલી હળદર કે સૂકી હળદર કોઈ પણ નાખી શકો એમ. થોડાક લીલા મરચાં લીધા છે આપણે, 2-3 તીખા અને 2 મોરા એમ. આ લીમડો લીધો છે વઘાર માટે. અને વટાણા આપણે લીધા છે, લીલા વટાણા અને લીલા ધાણા. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે લાલ મરચું લીધું છે, અડધી ચમચી આખું જીરું વઘાર માટે અને અડધી ચમચી ધાણા જીરું. તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો આમે તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી નાખી શકો એમ. અને આપણા વ્યૂવર્સમાં 80% વ્યૂવર્સ એવા છે કે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. તો પહેલાં આપણે આ જુવાર છે એને ધોઈ નાખીશું પાણીમાં. આમાં નાખીને આપણે 2-3 પાણી આને આપણે ધોઈને સાફ કરી લેવું. તો જુવાર આપણે 2-3 પાણીએ ધોઈ નાખી છે. તો એને આપણે હવે કુકરમાં લઈ લઈશું. એમાં આપણે પાણી નાખીશું. જુવારની ઉપર થોડુંક પાણી રહે એ રીતે આપણે એમાં પાણી નાખવાનું ને મીઠું નાખી દઉં બફવામાં થોડુંક. તો ગેસ ઉપર મૂકી દઉં કુકરને. ગેસ ચાલુ કરશું. કેટલી વારમાં કોણ બંધ કરી દે? એ ટેવ બહુ ખરાબ છે. રસોઈ બનાવતા હોય ને ગેસ બંધ કરી દે એટલી વારમાં. અહીંયા હોય ને શું કે બહાર ગયા હોય તો ઠીક છે. તો આને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને આપણે 4 થી 5 વિસલ થવા દેવું ને બાફી લેવું. નહીં બફાય? હા પપ્પા. તો આ આપણે બફાય ત્યાં સુધીમાં બધું શાકભાજી આપણે કાપી લેવું. તો આપણે બધું શાકભાજી આ રીતે કાપી લીધું, સુધારી લીધું. તેલ આપણે ગરમ મૂકી દીધું ને કુકર ઉતારી લીધું. ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું એમ. તો આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં પહેલાં જીરું નાખીશું ને મરચાં નાખીશું ને લીમડો. હવે આપણે એમાં ડુંગળી, અને આદું આપણે છીણીને નાખ્યું અને લીલી હળદર. તો લીલી હળદર આપણે નાખીએ તો એનું ફ્લેવર સરસ આવે. જ્યાં સુધી આવતી હોય ત્યાં સુધી વાપરવાની લીલી હળદર. પછી ઓલી હળદર તો આપણે કાયમ ખાવાની જ છે. તો તેલમાં થોડીક વાર આ રીતે પકાવી લેવાનું. ને વટાણા નાખી દેવું ને ગાજર ને કેપ્સિકમ. મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે. બાફવામાં નાખ્યું હતું એટલે આમાં આપણે થોડુંક ઓછું નાખવાનું એમ, શાકભાજી પૂરતું. આને આપણે થોડીક વાર પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આને આપણે થોડીક વાર પકાવી લીધું તો બધું પાકી ગયું વટાણા ને ગાજરને. તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું અને મસાલા, ધાણા જીરું ને લાલ મરચું, થોડાક લીલા ધાણા. તો આને થોડીક વાર આપણે પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો કુકર આપણે ખોલીને જોઈ લઉં.
તો જુવારને આપણે આમાં કાઢી લેવું એટલે પાણી બધું નીતરી જાય એમ. બધી જુવાર આમાં કાઢી લેવું આપણે. તો જુવાર આપણે આમાં કાઢી લીધીશ ને પાણી બધું નીતરી ગયું છે. તો આને અમે આમાં નાખી દઉં. અને થોડીક વાર આમાં રહેવા દેવું, થોડીક વાર આમાં પકાવી લેવું 2 મિનિટ માટે. સાબુદાણાની ખીચડી જેવું લાગે ને. થોડીક વાર આમાં પાકવા દેવું એને. અને આપણે થોડીક વાર આ બધા મસાલામાં પકાવી લીધી જુવાર. તો હવે ગેસ બંધ કરી દઉં અને થોડાક ધાણા હજી નાખશું ઉપરથી. ને સર્વ કરશું. તો તૈયાર છે આપણો જુવારનો પુલાવ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ જુવારનો પુલાવ.